કે આજે પણ હું કે મારી જનરેશનના કોઈ પણ લોકો જ્યારે જમવા બેસે ને તો મોબાઈલમાં એ જ જૂના એપિસોડ ચાલતા હોય છે. અને આજે બી પણ કમ્પેરિઝન થાય છે કે આજના એપિસોડ જોઈએ ને જૂના એપિસોડ જોઈએ તો મીમ્સ પણ આપણે જોઈએ તો જૂના એપિસોડ્સ પર વધારે બનતા હોય છે. તો બહુ ઇનિશિયલ ફેઝનો એક ક્વેશ્ચન પૂછું કે તારક મહેતા એક મેગેઝિનમાં કોલમ આવતી હતી દુનિયાને ઊંધા ચશ્મા, અને એને જ્યારે વિઝ્યુઅલી ક્રિએટ કરવાનું હતું તો કેવું હતો એ સમય, એ સ્ટ્રગલ? કે ના, એટલે સ્ટ્રગલ એટલે જ્યારે શરૂ કરવાનું ત્યારે આશિતે જ્યારે આ શોના રાઇટ્સ લીધા તારકભાઈ પાસે, પછી આશિતે આખો શો વિચારો કે રીતે કરવો, પછી હી કોલ્ડ મી એક દિવસ કે ભાઈ તારું હમણાં શું ચાલે છે? મેં આઈ એમ ફ્રી, જસ્ટ મારી એક શો પતેલો, તો કે આવો મળવા, આપણે એક શો કરવાનો છે. હું ગયો મળવા, અને મને એને કીધું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કરીને આપણે શો કરીએ. અને વેરી ફ્રેન્કલી મારું વાંચન થોડું વીક છે, એટલે મને દુનિયાના ઊંધા ચશ્મા નોવેલ ખબર હતી ચિત્રલેખાની, પણ મેં કીધું બહુ વાંચી નહોતી, બીકોઝ મને વાંચવાનો શોખ હતો. પણ જ્યારે નક્કી થયું કે આ શો કરવાનો છે, એટલે સૌથી પહેલાં અમે તારકભાઈને મળવા ગયા, બધું વાત કરી કે હવે આપણે તૈયાર કરી, ધર્મેશ ડિરેક્ટ કરે છે. અને બસ શરૂ થઈ જર્ની. પછી અમે પાછા આવ્યા ને પછી હું એક દિવસ અમદાવાદ ખાસ તારકભાઈ પાસે આવ્યો નોટબુક ને પેન લઈને. અને મેં તારકભાઈ મેં વાંચ્યું નથી, પણ હવે જ્યારે શો ડિરેક્ટ કરવાનો તો મને દરેક પાત્રો વિશે તમે તમારા વિઝનથી વાત કરો. તો ટપુ કેવો, તો એ જે બોલતા ગયા હું લખતો ગયો. અચ્છા, ચંપક બાપુજી કેવા, જેઠાલાલ કેવા, દયા કેવી, સો એ બોલતા ગયા ને એમનો જે આખા જીવનનો નિચોડ હતો એ બધું મેં લખી લીધું, કારણ કે મારે ડિરેક્ટ કરવાનો હતો. ને પછી એક એક વસ્તુ એ સ્ક્રિપ્ટિંગમાં, એ બધી વસ્તુ એના પરફોર્મન્સમાં, એક્ઝિક્યુશન, એ બધી વસ્તુ અમારે. તો એ એક ચેલેન્જ હશે ને કે નોવેલ ઓલરેડી બહુ ફેમસ હતું, કારણ કે ટપુ લોકોના જીવનનો પાર્ટ હતો, વચલી, રસિક સટોડિયો કે ત્રંબક તાવડો, અને એ શોને વિઝ્યુઅલી ક્રિએટ કરવાનો, કારણ કે લોકોના મગજમાં એક ઓલરેડી વિઝ્યુઅલાઇઝેશન વાંચીને હતું. પ્લસ શું છે, એ શો ડિફિકલ્ટ એટલે માટે હતો કે દુનિયાના અંદર જે ગુજરાતી વાચકો હતા એના, બરાબર, એનો જેઠાલાલ જે હતો એ ધોતિયામાં કે લહેંગામાં હતો, ટોપી પહેરેલો હતો. હવે અમારે જ્યારે પેન ઇન્ડિયા શો કરવાનો હતો, અમારે એવું કેરેક્ટર ન ચાલે, એટલે અમે ઘણી બધી અમે શરૂઆતની પ્રોસેસમાં હું, આસિફ, અમારા રાઇટર રાજુ ને રાજન ને બધા બેસીને વિચારું, પછી અમે પેન ઇન્ડિયા માટે એક કેરેક્ટર બનાવવું પડે, પણ હવે એનો બિઝનેસ શું આપવો. તો બહુ બધું વિચાર્યા પછી એક યુનિવર્સલ બિઝનેસ જે ઇલેક્ટ્રોનિક, એ કોઈ પણ ન હોઈ શકે. આજે પંજાબીઓની દુકાને, ગુજરાતીઓની, કચ્છીઓની, એટલે એમ કહીને અમે એક બિઝનેસ પર આવે, કારણ કે બધું નાની નાની કોલમમાં આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી કપડાની. હા, હવે એ કપડા બહુ એક જનરિક નહોતું, ઇલેક્ટ્રોનિક શોપ જનરિક છે. સો એવી રીતે નાની નાની વાતો અમે બધી જેટલી થાય કે કેટલું ચેન્જ થાય પેન ઇન્ડિયા લેવલ પર, એમ કરીને અમે શોનો ડિઝાઇન કરેલો. અને એ જ્યારે એ શોપ ઓરિજિનલમાં હતી કે એ પણ સેટ હતો? નહીં, એ પહેલા અમારી શોપ હતી, એ ખારમાં એક શોપ ભાડે લીધી, પછી હવે તો એ લોકો બનાવી લીધી છે. અને એક પ્રશ્ન છે ને, હંમેશા હું જોતા હોઉં ત્યારે મારા પપ્પા મને પૂછ્યા કરતા હોય છે, હું તમને બી પૂછી લઉં, અંદર જે સામાન પડ્યો હોય છે એ ઓરિજિનલ હોય છે, ખરીદેલો હોય છે? એકચ્યુઅલી જે 500 મારા એપિસોડ હતા એ બધા ઓરિજિનલ ટીવીની શોપ હતી ખારમાં, ખાલી એમ એનું બોર્ડ બદલી નાખ્યું. એટલે લાઈવ શોપ હતી, રિયલ શોપ હતી. એટલે એની ખાલી નામ અમે બદલાવ્યું, ગડા ઇલેક્ટ્રોનિક્સ, જ્યારે બહારનો શોટ લીધો હોય, બાકી એ તો જુદી શોપ હતી ખારમાં, હજી બી એ શોપ છે. અને જ્યારે ઇનિશિયલ ફેઝ પર શરૂ થયું ત્યારે કાસ્ટિંગની પ્રોસેસ કઈ રીતે હતી? કારણ કે અત્યારે શોની આઈડેન્ટિટી અને કેરેક્ટર છે. એટલે અમે ઓડિશન હું લેતો હતો, ઘણા બધા ઓડિશન, એટલે ઓલમોસ્ટ સોઢી આવ્યો, એ દિલ્હીથી પહેલી વાર આવેલો, તો નવો હતો, પણ મને ઓડિશનમાં એની એનર્જી બહુ ગમી. તો આ એક, ભલે એ ઓડિશનમાં એ વોઝ નોટ ધેટ કોન્ફિડન્ટ, એની જે એનર્જી હતી ને એ મને વર્ક કરી, એમ કે એ કાસ્ટિંગ. પછી ભીડે જે આવ્યો, મંદાર, એ અને એ બધા થિયેટરના છે, સોનાલિકા એવી થિયેટરની છે, એમ કરતા હું કાસ્ટિંગ અમે લોકો કરતા ગયા. અને સ્પેસિફિક જેઠાલાલના કેરેક્ટરની વાત કરીએ તો બહુ બધા મીડિયા રિપોર્ટ્સમાં એવું છે કે પહેલા રાજપાલ યાદવ કે બીજા એક્સ એક્ટર્સ કરવાના હતા. વેરી ફ્રેન્કલી, એઝ પર માય નોલેજ, સૌથી પહેલા દિલીપ તો ફિક્સ હતો. દિલીપનો ઓપ્શન અમે લાસીતે કીધેલું, બાપુજીના રોલ. હા, તારે કયો રોલ કરવો, બાપુજીનો કરો કે જેઠાલાલનો કરો, યુ ડિસાઇડ. તો તું જે રોલ નક્કી કરશે પછી અમે બીજું કાસ્ટિંગ કરીએ. તો સપોઝ તું જેઠાલાલ હોય તો અમે વિચાર્યું કે ફાધરમાં ટીકુભાઈને લઈએ, પણ ટીકુભાઈ વખતે ફિલ્મમાં ને એમાં ઘણા બિઝી હતા, એટલે ડેટ બેટનું ઇન બિટવીન અમિત થિયેટરમાં મારા પ્લેમાં બી હતો, અમિત અમને વિચારો કે એકદમ કેકડો ને એકદમ જે ટિપિકલ લુક છે, સો એમ કરીને પછી અમિતને એ થઈ ગયા. અને સૌથી મેઇન પોપ્યુલર કેરેક્ટર જેની આજે પણ લોકોને ખોટ વર્તાય છે, દયા ભાભીનું દિશા. હા, દિશાનું બહુ ટ્રીમેન્ડસ કાસ્ટિંગ હતું, પણ એ વખતે નાનકડો ઇશ્યુ હતો કે અમારી ઓનરની ડેટ આવી ગયેલી, અને દિશા તારે એક નાટક કરતી હતી, નામ ભૂલી ગયો, તો અમે કીધું કે આ શૂટિંગ ડેટ છે. દિશા કે મારી વખતે લંડનની ટૂર છે. મેં કીધું ભાઈ ટૂર છે પણ આપણું ડેટ ફિક્સ છે ઓન, તો કે નહીં સર, મારું કમિટમેન્ટ. શી વોઝ રાઈટ. આસિફ બી શું કરશું, આપણે દિશા જ જોઈએ છે, કારણ કે ફેન્ટાસ્ટિક એક્ટર. પછી મેં
લંડનમાં જે શો સ્પોન્સર કરે છે પંકજ સોડા, અને મને ખ્યાલ આવ્યો મેં પંકજને ડાયરેક્ટ ફોન કર્યો, પંકજભાઈ મને સાચે કહેજો આ ટૂર કરવાના છો કે નહીં? તો મને કે જો સાચું કહું ને ધર્મેશ, બોલતો નહીં, હું નથી કરવાનો. મેં કીધું બસ. ને પછી દિશાને અમે મળ્યા. દિશા કે સર મારું પ્લે છે. મેં કીધું જા, હું તને પ્રોમિસ કરું છું તારી ટૂર આવે તો હું તને છોડી દઈશ, પણ હમણાં નહીં છોડ, આ શૂટિંગની ડેટ સ્ટાર્ટ કર. અને એ રીતે શી સ્ટાર્ટેડ. ને પછી તો ફોર્ચ્યુનેટલી ટૂર ન જ આવી, અને પછી બધું રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી. Yeah.